જો કે દારૂ પીનાર માટે મોજની રાજધાની જે જગ્યા છે ગોવા કહી શકાય, ત્યાં દારૂ છૂટથી મળે છે અને લોકો પીવે છે. તો વળી કેરળ અને પંજાબ અને હરિયાણા અને દિલ્હી જેવા મોટા રાજ્યમાં પણ બિલકુલ છૂટ છે. અને આનાથી વધારે આગળ એ કહીએ કે ભારતના કરોડો લોકો વિદેશ જાય છે અને ત્યાં પણ ક્યાંય બાંધછોડ નથી, ત્યાં પણ દારૂની છૂટ છે દરેક દેશમાં. ત્યારે ગુજરાતીઓ શું આસપાસના રાજ્યોમાં જઈને દારૂ પીવે તો તે મોટા ક્રિમિનલ બની ગયા કહેવાય? એક વાત છે, જે રીતે બહારથી ડ્રગ્સ આવે છે તે રીતે ગુજરાતીઓ બહાર જઈને શું દારૂનું સેવન કરે તો એ ક્રિમિનલ થઈ ગયા એવું કહેવાશે. જો કે પ્રવાસે જાય અને 2-4 બોટલો વિદેશમાંથી ખરીદી પણ કરતા હોય છે. જો કે ગુપ્ત મિશનમાં NRI કોટામાં દારૂ ઘરે પણ લાવતા હોય છે, કારણ કે એ મંજૂરી મળતી હોય છે. એરપોર્ટના અમદાવાદ એરપોર્ટ પર છે તેનું આખા શોપ હોય છે અને વિદેશમાં પણ જ્યારે આપણે એરપોર્ટમાં એન્ટ્રી કરીએ ત્યારે એના શોપ હોય છે અને ત્યાંથી પણ લોકો તેમને જે મંજૂરી NRI કોટા મળતા હોય તે રીતે ઘરે લાવતા હોય છે. અને આ જ ખાસ કરીને દારૂ પીવાની ગ્રાઉન્ડ રિયાલિટી છે. ત્યારે શું આ ગુજરાતીઓને ગુનેગાર કહેશો? મેવાણીજી માત્ર પોલીસને નિશાન બનાવી પટ્ટા ઉતારવાની અને છોતરા કાઢવાની વાત કરે છે, ત્યારે શું તેઓને ખબર છે કે પોલીસ 24 કલાક ડ્યુટી પર હોય છે? તે ટ્રાફિક, હત્યા, ચોરી, મહિલા સુરક્ષા, સાયબર ક્રાઇમ અને માદક દ્રવ્યો, ગુમ થયેલા બાળકો, માર્ગ અકસ્માતો, VIP ડ્યુટી, રમખાણો, સરહદ પેટ્રોલિંગ, ગ્રામ્ય પેટ્રોલિંગ અને ખાસ કરીને આ બધા જ મુદ્દાઓ એક સાઈડ આઉટ કરીને જિગ્નેશ મેવાણી કહે છે કે પોલીસ શું કરી રહી છે? 100% દારૂબંધી નથી કરાવી શકતી એટલે પોલીસ નકામી છે. શું મેવાણીના આ તર્ક સાથે તમે કોઈ સંમત થશો ખરા? કારણ કે મેં જે રીતે કહ્યું કે આટલા બધા મુદ્દાઓ છે. મેં ફરી એકવાર કહીશ કે ટ્રાફિક, હત્યા, ચોરી, ધાડ, લૂંટ, નાના બાળકો ગુમ થાય છે, મહિલા સુરક્ષા, સાયબર ક્રાઇમ, માદક દ્રવ્યો, ગુમ થયેલા બાળકો, માર્ગ અકસ્માતો, VIP ડ્યુટીમાં, રમખાણોમાં, સરહદ પેટ્રોલિંગમાં, ગ્રામ્ય પેટ્રોલિંગમાં, આ તમામ જગ્યાએ પોલીસ કર્મી હાજર હોય છે. પોલીસ નકામી નથી. પોલીસ વિરુદ્ધમાં જે રીતે ચર્ચા થઈ રહી છે નકામી નથી. કોઈ પણ ગુજરાતી આ વાત સાથે સંમત થશે નહીં. એક અંદાજ મુજબ ગુજરાત પોલીસમાં 80,000 થી પણ વધુ જવાનો 24 કલાક ડ્યુટી કરે.